રાજકોટ આઈજી ઓફિસ સાહેબ? હા સાહેબ હું જામ ખંભાળિયાથી ચંદુભાઈ અર્જણભાઈ રૂડાજ બોલું. મેં બે ફેરે તો અહીંયા મુલાકાત માટે સમય લખાવ્યો છે પણ મને ફોન નથી આવ્યો. 2-2.5 મહિના થઈ ગયા. ચંદુભાઈ અર્જણભાઈ રૂડાજ. અટક કેવી તમે કીધી? રૂડાચ. શેના માટે મળવાનું હતું? મળવાનું એના માટે છે કે સાહેબ તમારી પોલીસથી છે ને લગભગ બધા ત્રાહિમામ છે. ત્રાહિમામ એટલે તમે વાત પૂછો માં. બરોબર. હમણાં કાલે એક જુગારનો ગુનો દાખલ સલાયામાં કરતા નથી, તોડ કરી અને વયા જાય છે. પોલીસ રેકોર્ડિંગ તમે કહેતા હો તો તમને રેકોર્ડિંગ એ મોકલું હોય ભાઈનું. એ લોકોનો ત્રાસ એટલો વધી ગયો છે પોલીસનો કે જેની કોઈ સીમા આપણે કહીએ કે હદપાર કરી દીધી છે. એટલો અમુક પોલીસ કર્મચારીઓનો, આમાં બધા નથી આવતા, અમુક પોલીસ કર્મચારીઓ આવે છે કે કાલે જ મેં અહીંયા એસપી સાહેબને મોકલ્યું છે બધે ઇન્ડિયામાં ના તે છતાં હજી એ પોલીસ વાળો પાછો અગાઉ પણ 3-4 વખત તો કંઈક ને કંઈક કાંડમાં આવી ચૂક્યો છે. હરીફરીને સલાયા આવી જાય છે. એ 3 લોકોની એની ટોળકી છે. તો સાહેબ આ પોલીસ આવા લોકોને જ રાખવા માગે છે કે જે તોડ કરે ને ગામમાં પ્રદૂષણ ફેલાવે અને અસામાજિક તત્વોને પ્રોત્સાહન આપે. એટલે તમારે આ બાબતે કઈ રજૂઆત કરવાની છે? હા હા સાહેબ, રજૂઆત તો કરવી જ પડે ને. તમે સાંભળો, હા તમે એવું હોય તો હું તમને મેલ આઈડી આપું, એના ઉપર મેલ કરી દો. સાહેબ મને મેલ ને ઈ ફાવતું નથી કઈ, મને ઈ આવડતું નથી. મને ફોન નું આવડે, બાકી બીજું કઈ ન આવડે ફોન કરતા. તો એપ્લિકેશન કરી દો અહીંયા ઓલામાં કુરિયરમાં. હા બરોબર. તો એનાથી પગલા લેવા છે? પગલા સાહેબ લેવાતા નથી. પ્રશ્ન ઈ છે, પગલા લેવાશે બધા કહે છે પણ લેતા નથી. એટલે મારે આઈજી સાહેબ ને રૂબરૂ મળવું છે કે સાહેબ તમારાથી જો પગલા લેવા હોય તો તમે લઈ આવવા માંડો, અને ન લેવાય એમ હોય તો ઘસી ના તો પાડી દો. એટલે અમે આ મહેનત બધી મૂકી દઈ, અમે શાંતિથી અમારું પેટ ભરવાનું ચાલુ કરી દઈ. એટલા કંટાળ્યા છીએ. એટલે તમારે પેલા તમે સાંભળો, તમે એવું હોય તો અહીંયા અરજી મોકલી દો, અમે કાર્યવાહી કરાવડાવશું. તમારી રજૂઆત છે ને એ બાબતે તમે એપ્લિકેશન અમને મોકલી દો, અમે અહીંથી કાર્યવાહી કરાવશું. સમજ્યા? એ તો સાહેબ તમારું 2-3 મહિના પછી તો વળી પાછું ઠંડુ પડી જાય, કોઈ ધ્યાન દેતું નથી. આમાં કોઈ આપણા કાયદામાં એવી કોઈ જોગવાઈ છે કે જે પુરાવો મળે તો તાત્કાલિક કાર્યવાહી કરે એવી જોગવાઈ આપણી પાસે છે સાહેબ? પોલીસ પાસે એવી સત્તા છે કે આટલું જાહેરમાં પોતે સ્વીકારે છે કે મેં જુગાર રાતે પકડ્યું છે ને મૂકી દીધું? પોતે ખુદ શું કરે? એસપી સાહેબ ને કીધું છે, હજી કોઈ જાતના એમાં પગલા નથી લીધા સાહેબ. તો હવે ક્યાં જવું? ડીજી સાહેબ પાસે જાય તો તમે કહેતા હોય તો હવે ડીજી સાહેબ પાસે જઈએ અમે. તમે એવું હોય તો અહીંયા એપ્લિકેશન અમને મોકલી દો. પણ સાહેબ મારે મુલાકાત મારી કેમ આઈજી સાહેબ નથી કરતા સાહેબ? મને ઈ એક જાણવું છે મારે કે મુલાકાત મારી લેવામાં સાહેબ ને શું ન કરવા પાછળનું કોઈ કારણ ન હોય. સાહેબ ક્યાંક મીટિંગમાં હોય. હવે તમે અત્યારે ફોન કર્યો તો સાહેબ અત્યારે અવેલેબલ નથી. ભલે અત્યારે નથી, હાલો અત્યારે નથી, ક્યારે હશે? તમે મને સમય આપો, હું ત્યારે આવું. મારી મુલાકાત સાહેબ કેમ નથી કરતા? આઈજી સાહેબ ને મારી મુલાકાત કરવામાં કઈ તકલીફ હોય તો પૂછી લ્યો કે સાહેબ તમે ચંદુ અર્જન રૂડાજ ને મળવા નથી માંગતા તો મને ના પાડી દો, એટલે હું કોઈ દી ફોન ન કરું. સાહેબ બધાને મળે જ છે, એવું કઈ નથી. તો હમણાં અહીંયા ખંભાળિયા આવ્યા, દ્વારકા આવ્યા તો સાહેબ ત્યારે બોલાવાય ને કે આ ભાઈને ખંભાળિયાથી એટલા ફોન કરે છે તો આપણે મળતા જાય, બોલાવી લઈ, શું છે એની રજૂઆત સાંભળી લઈ. ત્યારે સાહેબ અહીંયા જાણે નથી કરતા. બીજા બધાને જાણ કરે છે, મને જ જાણ કરવામાં નથી આવતી. આ એક સિસ્ટમ મને નથી સમજાતી સાહેબ. કઈ વાંધો નહીં સાહેબ, તો છે નહીં અત્યારે. બરાબર. હા તો હવે મળવાનું. તમારે કઈ રજૂઆત તમારી કઈ હોય તો અમને એપ્લિકેશન મોકલી દો કુરિયર મારફત. સાહેબ મને કુરિયરનું હવે સાહેબ હું કુરિયરનું છે ને મને કોઈ બાબતનું મને જ્ઞાન નથી, મને એ કઈમાં ખબર ન પડે. ફોનમાં મને જવાબ આપી શકતા હોય સાહેબ, અથવા રૂબરૂ મળીને મને જવાબ આપી શકતા હોય તો હું આવું, નહીંતર પછી આઈજી સાહેબની હું આશા મૂકી દઉં અને હું મુખ્યમંત્રી પાસે જાઉં કે સાહેબ અમે અહીંયા કઈ થાક્યા છીએ. પૂછી લેશે, ચાલો ભલે. હા પૂછીને તમે મને ફરી કોલ કરશો સાહેબ? પણ સાહેબ અત્યારે અવેલેબલ નથી. ભલે કાલ પરમદી હા 2 દી પછી 5 દી પછી. હા ચોક્કસ. હા ઓકે.